યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો અને ભક્તોએ આપેલ સુવર્ણ દાનમાંથી 3 કિલોનો સોનાનો મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી હરિ ક્રિએશનના માધ્યમથી 4.25 કરોડની કિંમતનો મુગટ તૈયાર કરવામાં આવ્યો હતો। રામનવમીના પાવન પર્વ પર હીરા જડિત મુગટ શામળિયાને અર્પણ કરવામાં આવ્યો છે। खूब सुंदर मुगट आज रामनवमीना पवित्र दिवसे आज शणगार वखते पधराववामां आव्यो छे अने आखुं मुगटनुं जे काम कर्युं छे ते अमदावादना स्नेहलभाई सोनी श्री हरि क्रिएशन अने केबी झवेरी कंचनभाईना मार्गदर्शन अने प्रेरणाथी आ शक्य बन्युं छे। समग्र मुगट बनाववामां 3 થી 3.5 મહિનાનો સમય લાગ્યો હતો, જેની અંદર નવરત્ન લાગેલા છે, પાના, માણેક, હીરા, પોખરાજ એવા નવરત્ન લાગેલા છે। ખૂબ જ સુંદર કાર્ય બન્યું। વિષ્ણુ ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે। સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે। યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને નવીન મુગટ ધરાવવામાં આવે છે, સોનાનો મુગટ છે। દ્રશ્યો બતાવીશ, આપ જોઈ શકો છો કે ભગવાનનું જે સ્વરૂપ છે દૈદીપ્યમાન છે। ચતુર્ભુજ અવતાર ભગવાનનો હવે જે પ્રકારની રોનક જોવા મળી છે, કારણ કે જે મુગટ લગાવવામાં આવે છે 3 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવે છે। દાનમાં મળેલું જે સોનું છે તેને જે પ્રકારે જે સોનેરીઓ દ્વારા લગભગ 3.5 મહિના સુધી 10 જેટલા કારીગરો દ્વારા મહેનત કરવામાં આવે છે। લગભગ 4.25 કરોડની કિંમતનો આ મુગટ છે અને ભગવાનનું જે સ્વરૂપ છે પહેલાં કરતાં પણ જોઈ શકાય છે, જે પ્રકારે કે આહલાદક લાગી રહ્યું છે। સોનાના આસન સાથે સોનાના મુગટ અને આ જે સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી ઉમટી રહ્યા છે, ત્યારે ભગવાન શામળિયાને સોનાનો મુગટ ધરાવવામાં આવ્યો છે। हार्दिक पटेल, न्यूज़ 18 गुजराती, शामળાજી। રાજકોટમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રા નિમિત્તે રાજકોટમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। સદર બજારમાં મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। મુસ્લિમ આગેવાનો દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। રામનવમીની શોભાયાત્રા, કૃષ્ણ જન્મની શોભાયાત્રા, દરેક શોભાયાત્રાનું મારા ફાધર મરહુમ ગની બાપુ વર્ષોથી કરતા આવતા હતા અને એની પરંપરા એમના પુત્રો દ્વારા અને મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે દરેક રથયાત્રાનું હર્ષભેર સ્વાગત કરી છે। અને ભગવાન રામ તો જે છે બલિદાનવાળા હતા ભાઈ, એને 14 વર્ષ વનવાસ ખેડીને પણ એક કોમી એકતાને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। તો રામલલાની રથયાત્રાનું સ્વાગત કરતા અમે હર્ષની લાગણી અનુભવી છીએ। આજે રામનવમીના પાવન પર્વ પર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સૌ લોકોને શુભકામનાઓ પાઠવી તેમજ શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી લોકોને અપીલ કરી છે। હું અનુપમસિંહ ગેહલોત અમારા પોલીસ પરિવાર તરફથી આપણા સુરત શહેરના નગરજનોને ભગવાન શ્રી રામના રામનવમીના ખૂબ ખૂબ જો શુભકામના આપું છું। સાથોસાથ એવા બધાને વિનંતી કરીએ છીએ કે જે રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવનથી અમે લોકોને શીખવા મળે છે કે કેવી રીતે બધા લોકોને સાથે લઈને ચાલવા જોઈએ। આ રીતે અમે બધા લોકો એક સાથે મળીને આપણે સુરતમાં ખૂબ સારા કાયદા અને વ્યવસ્થા સાથે સાથે સુરતના વિકાસના રેસમાં ખૂબ નંબર 1 સદૈવ રાખીએ। ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ શ્રી રામનવમી ઉત્સવ નિમિત્તે રાજ્યવાસીઓને સંદેશ પાઠવ્યો છે। श्री राम अनंत गुणगण निलय है और जितने धीर है उतने वीर भी हैं और जितने वीर है उतने धीर भी है। वीरता और धीरता का सुभग समन्वय भगवान श्री राम जी का चरित्र सदैव मन में रखते हुए हम यह उत्सव जब मनाते हैं तो श्री राम के पथ पर चलने का प्रेरणा हमें मिले और उसके लिए हम संकल्प करें और सनातन धर्म की ध्वजा को बहुत गौरवपूर्वक लहराएंगे, गर्व से कहेंगे हम हिंदू हैं। जय सिया राम, जय श्री कृष्ण।